એટલે વાઘ આવે લે એ ડિશિંગ મેલ મેલ ઉભો હવે પાછળ પડી મંદિરનો પાયો પૂરાઈ ગયો. જયભાઈ દોરી પકડી રહ્યા. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવી ગયા છીએ અત્યારે વહેલા વહેલા હેતમ. તો આજે મગફળીના પાથરા ફેરવાના છે એટલે એક બાજુથી સુકાઈ જાય છે, એક બાજુ પાછા અત્યારે ફેવડી દઈએ. આપણે બતાવીએ કેવી રીતના ફેવડીએ છીએ. મમ્મીને બધો આજે અત્યારે ખેતરમાં આવી જાય છે વહેલા વહેલા. તો મમ્મી આ બાજુ લેશે સાર, અમે પાથરા ફેવડી દઈએ. હા હા હો પાથરા ફેવડી દઈએ. શું લેતા દાંતેરો? રગલો કે છે રોજ હેતમ લાવી દીધું વહેલા વહેલા, નહીં રઘુ? 7 વાગે હેતમ લે દાંતેરો લે. તાર દાંતેરું શું છે? લે આ તાર દાંતેરું. રઘુ તો બેહવા બેઠા હો મોસામ બાના ખાટલામાં અમે પાથરા ફેવડી દઈએ એટલે કાલે મગફળીઓ ભેગી થઈ જાય. પાથરા આ ઉપરથી સુકાઈ જશે અને ઊંધા કરી દઈએ. આ બાજુ માપના લીલા છે. આ રીતના બધા ફેવડી જ દેવાના છે. આ રીતના આખા ખેતરના ફેવડી દઈએ તારી પાથરા, એટલે 2 દાડામાં લગભગ કાલે ભેગી કરીને મગફળીઓ કઢાઈ દઈએ. પછી ઘઉં ને મકાઈ વાપવાની છે. રઘુ બેહતા નહીં કણ હો બેટા. અલ્યા અલ્યા અલે વાઘ આવે લે એ ડિશિંગ મેલ મેલ ઉભો હવે પાછળ પડી. તો ગાઈઝ જો આપણે બાઇક પર લઈ જવા ભારો બધી દીધો મસ્ત હોકી સાર મગફળીઓમાંથી. અને મમ્મીને 2 3 4 જણો લઈશું સાર આ બાજુ. હવે કાલે ભેગી કરી દઈએ. હું છે બેટા ભોય ઉતારું છું પણ ભોય પડે. લાઈ ઉતારું. તો ગાઈસ આપણે આવી જાય ઘેર અને ગામના બધા માણસો સિકોતર માતાજીનું મંદિર બનાવે છે. તો પાયા પૂરાઈ ગયા છે, પથ્થર અંદર નખાઈ દીધા. જયભાઈ પથ્થરો ઉપાડીને જોઈએ છે. આ બાજુ રસોઈના કારીગર માલ ખોપું. આ બાજુ આવી જાય જયાભાઈનો વારો માલ ખોપવાનો. તો પાયા પૂરી દીધા. હવે ઉપર ભરદોથી ઓટલો બનાવવાનો છે. તો અમારા રમેશભાઈ ચાલુ કરી દીધું સનવાનું. આ દિવાલ બરોબર ઓટલો બનાવવાનો છે. એના ઉપર એક માપનું મંદિર બનાવવાનું છે જેનું. તો ગાઈઝ આટલો ઊંચો ઓટલો બનાવવાનો છે અને આગળ પગાથિયો બનાવવાનો છે. અને માલે હવે પટી ગયો છે એટલે અંદર માટી પૂરવાની છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.